હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય, તમે પરીક્ષાની સારી તૈયારી કરી શકો. આજે આપણે ધોરણ 11 આર્ટ્સના વિષય ભૂગોળનું સોલ્યુશન લઈએ છીએ. આર્ટ્સ કોમર્સ બંનેમાં આવતો સબ્જેક્ટ છે કોમન ભૂગોળ. તેમાં વિભાગ A, B, C, D આટલા સોલ્યુશન અપાઈ ગયા છે. હવે વિભાગ ઈનું સોલ્યુશન આપવાનું છે, સેક્શન ઈ. તો તેમાં સૌથી પહેલાં પ્રકરણ 7માં આટલા સવાલો છે 4. હવે તેના જવાબો. જો સવાલ પહેલો, પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખો. તો પર્વત કોને કહેવાય? સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવામાં આવે છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે, કેમ કે મિત્રો પર્વત તેને જ કહેવાય ને, ડુંગરો હોય તેને જ પર્વત કહેવાય. હવે આ પર્વતોના મુખ્ય 2 પ્રકાર પાડેલા છે, ભૂગર્ભિક પર્વતો અને બીજું અવશિષ્ટ પર્વતો. હવે તેમના વિશે વિગતે સમજાવ્યું છે. હું બહુ નહીં વાંચું, કેમ કે વિડીયો મોટો થઈ જશે. તમે વાંચીને તૈયારી કરજો. સીધું મોબાઈલમાંથી જ વાંચજો, કેમ કે હવે સમય નથી કોઈ ઉતારવાનો, તો મોબાઈલમાંથી જ વાંચજો. બહુ ઇઝી હોય છે, ખૂબ ઇઝી રીતે માર્ક તમે લાવી શકો. જો ભૂગર્ભિક પર્વતો, તેમાં પાછા ખંડ પર્વત, ઘુમટાકાર પર્વત, જ્વાળામુખી પર્વત, આવા બધા ભાગ પડે છે. ગેડ પર્વત, જો આ રીતે ગેડ પર્વત, હિમાલયમાં અને એમાં બધે છે તે ગેડ પર્વતો થાય. બીજું ખંડ પર્વતો, જો આ રીતે ખંડ પર્વતો. ત્રીજું ઘુમટાકાર પર્વતો. હવે બીજો સવાલ, ભૌતિક ખવાણ એટલે શું, તેના પ્રકારો વર્ણવો. તો જવાબ આપેલો છે કે તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવી વગેરે દ્વારા ખડકો તૂટવાની પ્રક્રિયા થાય છે. તેમાં ભૂમિ સ્વરૂપોનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, પરંતુ રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી તેને ભૌતિક ખવાણ કહે છે. હવે એના ખંડ વિભંજન, સ્તર વિભંજન, કણ વિભંજન, આ બધાને લીધે ખવાણ થાય છે. સવાલ ત્રીજો, પવનનું ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવો. તો ઘસારણ કાર્ય, પછી નિક્ષેપણ કાર્ય. જો પરિવહનનું કાર્ય, નિક્ષેપણ કાર્ય. હવે ચોથો સવાલ, ઉચ્ચ પ્રદેશ એટલે શું, તેના પ્રકારો જણાવી આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ વિશે નોંધ લખો. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટેબલ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડોનો 33% વિસ્તાર રોકે છે. ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આ બધા તેના પ્રકારો છે, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, કિનારાનો ઉચ્ચ પ્રદેશ. જ્યારે પાકું કરો મિત્રો ત્યારે વિડીયો પોઝ કરીને લખવાનું રાખવાનું. હવે પ્રકરણ 8, આ તેના સવાલો આટલા. હવે જવાબ પહેલો, સવાલ પહેલો છે કે વાતાવરણ એટલે શું, વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી આપો. તો વાતાવરણ એટલે શું, તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ,
જીવાવરણ અને નૃવંશ આવરણ પૃથ્વી પરના આવરણો છે. તો પૃથ્વીની સપાટીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય. આ વાતાવરણ જે છે તે રંગહીન, સ્વાદરહિત, વાસરહિત ગુણો ધરાવતું હવાનું આવરણ હોય છે અને તે સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણ પણ ધરાવે છે. એટલે કે હવા વધઘટ થતી હોય. તે પારદર્શક છે. વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. વાતાવરણના વાયુઓ, તેમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને બાકીના 1% ભાગમાં અન્ય વાયુઓ હોય છે. અને આ અન્ય વાયુઓમાં બધાના ટકા લખ્યા છે, તે પાકા કરવા ખાસ. હવે બાકી વિગત લખાયેલી છે. સવાલ બીજો, વાતાવરણની સ્તર રચના આકૃતિ દોરી સમજાવો. તો આ વાતાવરણની સ્તર રચના. વાતાવરણના 4 આવરણો પાડેલા છે સ્તર પ્રમાણે. તેમાં પહેલું આવે ક્ષોભ આવરણ, બીજું સમતાપ આવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ. તો આવા 4 આવરણો પડે છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો, વિમાન ઉડતું દેખાય છે. તો વિમાન જે ઉડતું દેખાય છે તેમાં તમે ક્ષોભ સીમા જોઈ શકો છો. પછી આ રીતે વિગતો પાકી કરવી. સમતાપ આવરણ, પછી મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ. ત્રીજો સવાલ, આબોહવા એટલે શું? આબોહવાના તત્વો વિશે માહિતી આપો. આબોહવાના તત્વો સૂર્યાઘાત અને તાપમાન, બીજું દબાણ અને પવનો, ભેજ અને વરસાદ. ચોથો સવાલ, આબોહવા પર અસર કરતા પરિબળો જણાવી કોઈ પણ 2 પરિબળો વિશે ચર્ચા કરો. તો આબોહવા પર અસર કરતા પરિબળોની વાત લઈએ તો પહેલો અક્ષાંશ, બીજું સમુદ્ર સપાટીથી ઊંચાઈ, ત્રીજું સમુદ્રથી અંતર, પછી ચોથું મહાસાગરના પ્રવાહો, પાંચમું જમીનના પ્રકારો, છઠ્ઠું જંગલોનું પ્રમાણ, 7 પવનો, 8 પર્વતમાળાની દિશા અને ઢોળાવ. હવે આ પવનો વિશે વિગતે સમજૂતી. બીજું સમુદ્રથી અંતર, આ 2 વિશે સમજૂતી. હવે પ્રકરણ 9. જો તેના આટલા સવાલો છે 5. હવે તેના જવાબો. સવાલ પહેલો, સૂર્યાઘાતના વિતરણ પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ અને દિવસની લંબાઈની અસર સમજાવો. તો તેમાં 5 પોઈન્ટ છે મેઇન. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, બીજું દિવસની લંબાઈ, ત્રીજું વાતાવરણની ઘનતા અને ઊંચાઈ, ચોથું જમીન અને પાણી અને સૂર્યકલંકોનું પ્રમાણ. હવે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, તેના વિશે સમજૂતી છે. આ રીતે પાકું કરવું. આકૃતિ ન દોરો તો ચાલે, જો આમ તો ઇઝી છે, દોરી નાખવી. પછી દિવસની લંબાઈ. હવે સવાલ બીજો, પૃથ્વીનું ઉષ્મા સંતુલન જણાવો. તો આ રીતે લખો જવાબ. સવાલ 3, તાપમાન વિતરણ પર અસર કરતા પરિબળો જણાવી અક્ષાંશ અને સમુદ્રથી અંતરની અસરો સમજાવો.
આ સમુદ્રથી અંતર તેના વિશે વિગતે. સવાલ ચોથો, તાપમાનનું વિતરણ એટલે શું? તાપમાનના ક્ષિતિજ વિતરણ વિશે ચર્ચા કરો. તો પૃથ્વી સપાટી પર મહાસાગરો તથા ભૂમિખંડ આવેલા છે. ભૂમિખંડ પર રણ પ્રદેશો, હિમાચ્છાદિત પ્રદેશો, મેદાનો, જંગલો, પર્વતો વગેરે પ્રાકૃતિક પ્રદેશો આવેલા છે. વિવિધ પ્રકારની સપાટી અલગ અલગ પ્રમાણમાં સૂર્યઘાત મેળવે છે. આમ વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ હોય છે. તાપમાનના વિતરણનો અભ્યાસ બે વિભાગમાં થાય છે. પહેલું, તાપમાનનું ક્ષિતિજ વિતરણ અને બીજું, તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. ત્યારબાદ આ રીતે વિગતે લખવું. પછી આ તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. પાંચમો સવાલ, તાપમાનનું ઉર્ધ્વ વિતરણ સમજાવો. જો આ તાપમાનના ઉર્ધ્વ વિતરણની સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં દર 1 કિમીએ 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે. તાપમાનના ઉર્ધ્વ ઘટાડાના દરને લેપ્સ રેટ કહેવામાં આવે છે અને તાપમાનમાં થતો ઘટાડો વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. તેથી તે પર્વતીય પ્રદેશોમાં ગિરિમથકોમાં ઊંચાઈને કારણે ગરમી ઓછી લાગે છે. જેમ કે શિમલા, મનાલી, શ્રીનગર, નૈનીતાલ, દાર્જિલિંગ, સાપુતારા, પચમઢી, મહાબળેશ્વર, ઊટી, આબુ વગેરે ગિરિમથકો પ્રવાસન સ્થળો તરીકે વિકસ્યા છે. પ્રકરણ 11 છેલ્લું. તેના આટલા સવાલો, 4 સવાલો. હવે તેના જવાબો. પહેલો સવાલ હતો, ઘનીભવન એટલે શું? ઘનીભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ બેની સમજૂતી આપો. તો જવાબ, હવામાં રહેલો ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી કે ઘન સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે અને તે પાણીના ટીપા કે બરફની પટ્ટીઓમાં ફેરવાય છે. હવાના તાપમાનની બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવનના વિવિધ સ્વરૂપો તૈયાર થાય છે. ઘનીભવનના સ્વરૂપો આ પ્રમાણે છે: ઝાકળ, હિમ, ધુમ્મસ, વાદળ અને વરસાદ. તેના વિશે વિગતે વાત. ઝાકળ, પછી હિમ, સવાલ બીજો, વાદળ એટલે શું? વાદળના પ્રકારો આકૃતિ સાથે સમજાવો. હવે કોને કહેવાય વાદળ? પૃથ્વી સપાટી ઉપરની હવામાં આસપાસે આવેલા અસંખ્ય તરતા જલબુંદોને કે હિમપત્તીઓના સમૂહને વાદળ કહેવાય છે. વાદળ એટલે બીજું કાંઈ નહીં પણ પાણી ભરેલા બિંદુઓ જે તરે છે આકાશમાં. અને વાદળની ઊંચાઈ અને સ્વરૂપ આધારે તેના 4 પ્રકાર પડે: તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ. 4 એના ચિત્ર છે. તંતુ વાદળ છે, પડ વાદળ છે, ઢગ વાદળ છે અને વર્ષા વાદળ છે. આ વર્ષા વાદળ જ વરસાદ લાવે, બાકીના સફેદ વાદળો વરસાદ લાવતા નથી. તંતુ વાદળ એ પીછા સ્વરૂપે દેખાય આકાશમાં. પછી પડ વાદળો નીચા પડ વાદળો હોય, એ આમ છોટો છોટો ધીમો વરસાદ આપે, ઝાઝો નહીં. પછી ઢગ વાદળો, આ રાત્રે અદૃશ્ય થઈ જાય, આવા ઢગ વાદળો હોય. અને ખૂબ મોટા ઢગ વાદળો વર્ષા વાદળમાં ફેરવાય છે ત્યારે તે ગાજવીજ સાથે વરસાદ આપી શકે. અને વર્ષા વાદળ 2 કિમીની ઊંચાઈ સુધીમાં આ વાદળો હોય. બહુ વધુ ઊંચા ન હોય, પૃથ્વી સપાટીથી 2 કિલોમીટર ઊંચાઈમાં જ હોય વરસાદના વાદળો. અને અન્ય વાદળોની સરખામણીએ તે સૌથી નીચા વાદળો હોય. વરસાદના વાદળ સૌથી નીચા 2 કિમી જ ઊંચાઈ હોય. આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે. આ વાદળ ખૂબ જ ગાઢ હોય, નજીક
અને ઘેરા રંગના હોય છે. અને વર્ષા ઋતુમાં ક્યારેક આખો આકાશ વર્ષા વાદળોથી ઘેરાઈ જાય છે. અને કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈને ચોમાસાનો અનુભવ થાય છે. વૃષ્ટિના પ્રકારો. સવાલ ત્રીજો. વૃષ્ટિના આટલા પ્રકારો છે: ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, ઉષ્ણતા નયન કે સંવહનની વૃષ્ટિ, ત્રીજી ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. સવાલ ચોથો. વૃષ્ટિના સ્વરૂપ જણાવી હિમવૃષ્ટિ વિશે માહિતી આપો. આ વૃષ્ટિના સ્વરૂપો: હિમવૃષ્ટિ, કરાવૃષ્ટિ, સ્લીટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ. હવે તેમાં હિમવૃષ્ટિ. ભેજવાળી હવાનું તાપમાન 0°C નીચું જતાં એના ભેજનું ઘનીભવન થાય છે. ભેજ નાના હિમકણો કે નાની હિમપત્તીઓના રૂપમાં ફેરવાય છે. આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિ રૂપે પૃથ્વી સપાટી પર પડે છે, જેને હિમવૃષ્ટિ કહેવાય છે. કેનેડા, ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવ પ્રદેશોમાં હિમવર્ષા સામાન્ય છે. હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ વગેરે ઊંચા પર્વતોના શિખરો પર હિમવૃષ્ટિ ખૂબ જ થાય છે. તો આ રીતે સવાલના જવાબ અહીંયા પૂરા થાય. વિભાગ ઈ અહીંયા પૂરો થાય. સંપૂર્ણ ભૂગોળનું સોલ્યુશન અહીંયા પૂરું કરવામાં આવે છે. તો આ રીતે તૈયારી કરજો. મોબાઈલમાંથી સીધું વાંચજો, જેથી કરીને તમે સારામાં સારી પરીક્ષામાં તૈયારી કરીને ભૂગોળ વિષયના પૂરા માર્ક લઈ શકો. થેન્ક યુ વેરી મચ.